માતાજી શુભ સવાર આજનું નવા વ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા ભાઈઓ અને બહેનો મજામાં છો? તો હું આશા રાખું છું કે બધા ભાઈઓ અને બહેનો મજામાં હશે। તો ચાલો પહેલાં આપણે સુરત દાદાના દર્શન કરીશું। સુરત દાદા તો ઉગે નહીં, ગણપતિ બાપા આપણા તો જય ગણપતિ બાપા હજી ઉગે નહીં સુરત દાદા। વાતાવરણ કેટલું સરસ લાગે છે, સવારનું વહેલું 6 વાગ્યાનું વાતાવરણ છે આવી રહ્યું આપણે। હવે મીતુભાઈ જોડે જઈએ, મીતુભાઈ ચા નાસ્તો કરવા બેઠા છીએ તો મીતુભાઈના માટે આપણે ચા નાસ્તો બનાવી દીધો છે। તો મીતુભાઈ શુભ સવાર, જય માતાજી। શું કરો છો? અને કેવી તૈયારી ચાલે છે પેપરની? એવું? ટાઈમ થયો છે 6:10 થવા આવી છે અને આપણે 6:10 બ્લોગની શરૂઆત કરી દીધી છે। તો હવે આગળ બનાવી લેજો મારા બ્લોગમાં શું શું કામ કરીએ છીએ એ બતાવીએ। એના પહેલાં તો જો રસોડું ને બધું હરખું થઈ ગયું છે, એટલે હવે થોડું ઘણું બીજું કામ છે એ કરી દઈએ, પછી તમને મુલાકાત કરીએ। અને જો અવાજ કેટલો મસ્ત આવે છે। તો ચલો જય માતાજી। જય માતાજી ગાઈસ, આપણે આવી ગયા છીએ સ્કૂલેથી ઘરે અને પેપર જોઈશે આજે જેવું મમ્મી પૂછે મમ્મી ઓ મમ્મી મારા પેપર જેવું જોઈશે ખબર હોવી જોવો નહીં જ્યું આજનું પેપર તો સારું એવું નહીં યાર, પણ એ માં તૈયાર જ નતા ત્યાં જે પૂછાય ને ખાવાનું કેટલી વાર લાગશે? સવા આપણે ઘરે આવી ગયા છીએ અને મમ્મી જો અસરનો ઢગલો કરે આજે તો કારણ કે આપણે બપોરના છે ને લગભગ 12:30 થી 4:30 ઉઠાય છીએ। જો મમ્મી શું કરે છે, શું કરે છે? આટલો બધો દિવાળી ચાન્સ શનિવારથી પેપર પૂરો થઈ જશે। કશું જ નહીં, કશું જ નહીં। ના લાવવાનો છે। હા હા લાવશું હજુ તો પણ વાર લાગશે, આવશે એમ જ પણ વાર લાગશે। તો ગાઈસ આજે તો બપોર પછી અત્યારે જ આપણે બ્લોગની શરૂઆત કરી છે। તો હવે આપણે જમી બમી અને ફ્રી થયા છીએ અને મીતુબેન પૂછશે કે મીતુભાઈ શું કરી છીએ? તો મીતુભાઈ તો બાઈને બેસી રહેશે। ચમ ભાઈ બાઈને બેસી રહેશો? અને પેપર કેવા જાય છે તમારો? એવું છે? તો ફોનમાં જ ધ્યાન આપવાનું છે, વાંચવામાં ધ્યાન આપવાનું નહીં તમારે? એ ઘર પગ ના મુકાય બેટા, ગણપતિ બાપાનું છે ને એ ઘર પગ મુકાય? હા તો પછી ત્યાં પગે લાગી દો ગણપતિ બાપા હેડો। તો ગાઈસ મીતુભાઈને બહાર જતા અને આવીને પછી અહીંયા બેઠા છીએ। તો જો મીતુભાઈ ફોન જોઈ છે, ફોનમાં શું કરે છે હું તમને બતાવું। કરસ બેટા બતાવજે। તો મીતુભાઈ માતાજીનો ફોટો બનાવી છે સરસ મજાનો, દીપોમાનો અને હનુમાન દાદાનો, હે ને મીતુભાઈ? તો મીતુભાઈ વોલપેપર મૂકવા માટે હનુમાન દાદાનો ફોટો બનાવ્યો હતો। તો કાલે બની રહેશે ને એટલે હું તમને બતાવીશ કે આ મીતુભાઈએ ફોટો બનાવ્યો એમ। બોલો બીજું કેમ છો, મજામાં? તબિયત પાણી જેવો સારા ને? સરસ। અને ગાઈસ આપણે આજે અત્યારે છે ને તે થમ્સઅપ પીધી હતી
પીતો તો પી લીધી પણ ગરમ લાઈ બરાબર હવે એવું તો કહેવાય ને ગરમ લાઈ બરસ ના કાંઈ એમના પપ્પા છે ને આપણને બોલા એટલે લઈને આવ્યા ને તો આપણે પીતો લીધી પણ હવે લાઈ બરાબર ગરમ તાત્કાલિક જ મીતુડા ખબરું છે મને તો લઈને આવ્યા મેં તો પીતો લીધી પણ મને તો ગરમ લાઈ બરાબર કેવું કરે બોલ અને જો ગઈ છે અમારે રાતનું વાતાવરણ જેવું દેખાય છે મસ્ત નહીં મિતુડા એટલે ચમનું જમી તું બીજું જેવું શાંતિ ચાલે છે ને જો બોલો તો જવાબ તો આપો ભાઈ આવું હબદું કરવાનું અને જો ગાય મીતુભાઈ માટે ફોન લાવ્યો તો નહીં બેટા ખાડો છે બતાવે છે ફોન બતાવે છે બતાવે તો 2 મિનિટ તો મીતુભાઈ બીજી વારે ફોન બતાવશે ગાઈશ તમને અને જો તમને વિમાન દેખાય ને તો એ જાય તે જેવા વિમાન આવ્યું અમારા જંગલમાં તો વિમાન એ આવ્યું દેખાય તો લેડો ગાઈશ આપણે રસોડામાં જઈને તમને બતાવીએ કે હું કામ કર્યું હતું આપણે એ તો રસોડાનું તો કામ આપણે પતી જશે જો ખાટલા બાટલા બધું કમ્પ્લીટ પથરાઈ જશે અને રસોડું આપણે ચોખ્ખું કરી દીધું છે એકદમ સાફ સુથરું વાસણ બાસણ ઘસાઈ જશે કમ્પ્લીટ બધું કરીને મૂકી દીધી છે અને હવે ટાઈમ થવા આવ્યો છે 10:10 થઈ જશે અને હવે આપણે બ્લોગનો એન્ડ આપીશું તો મીતુભાઈ જોડે ગુડ નાઇટ ના જય માતાજી કહેવડાવીએ આપણે તો મીતુભાઈ શુભ રાત્રિ જય માતાજી તો અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબર કરજો અને PS વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોનો સપોર્ટ કરજો જય માતાજી ગુડ નાઇટ આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો